નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વીવીએસ સ્માર્ટ લર્નિંગ ચેનલ પર ધોરણ 9નું વિજ્ઞાન શીખીશું. પ્રથમ તો આપણે વાત કરીએ કે વિજ્ઞાન આપણા જીવનમાં કેવી રીતે જરૂરી છે, વિજ્ઞાન આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે. તો વિજ્ઞાનની અંદર આપણે વાત કરીએ કે આપણું શરીર છે, એ શરીરની અંદર જે પણ અંગો છે, જે પણ અંગતંત્રો બનેલા છે અને એના દ્વારા તમામે તમામ ક્રિયાઓ થઈ રહી છે, એ ક્રિયાઓની અંદર એક જે વિજ્ઞાન હોય ને એ વિજ્ઞાન છે જીવ વિજ્ઞાન. એવી જ રીતે બીજી વાત કરીએ કે આપણે જે વાત કરી કે ભાઈ શરીર આપણું બનેલું છે, એ શરીર સૌથી નાનામાં નાના કણનું બનેલું છે. એ કણ એટલે કે જીવ વિજ્ઞાનની ભાષામાં કોષ. પણ કોષની અંદર વાત કરીએ કે ભાઈ કોષની અંદર શું રહેલું હોય, તો કોષની અંદર અંગિકાઓ રહેલી હોય છે. અંગિકાઓની સાથે સાથે બીજું શું રહેલું હોય, તો અંગિકાઓની સાથે સાથે કેટલાક પ્રોટીન રહેલા હોય છે. આ પ્રોટીન શું છે પાછું, તો પ્રોટીન, કાર્બોદિત, ચરબી છે, વિટામિન છે, ખનિજ ક્ષારો છે. આ બધું તમે છઠ્ઠા ધોરણની અંદર ભણી ગયા છો. એ છઠ્ઠા ધોરણની અંદર ભણતા હોય તો એની અંદર વાત આવી કે ભાઈ આ ક્યાં ભણ્યા, તો આપણે કે જ્યારે કોઈ શરીર છે અથવા તો આપણે ખુદને રોજિંદા જીવનમાં જે જરૂરી ક્રિયાઓ કરવી છે, એ ક્રિયાઓ કરવા માટે આપણા શરીરમાં એટીપીની જરૂર પડે. એટીપી શું છે, ઉર્જા છે, બરાબર, શક્તિની જરૂર પડે. આ શક્તિ આપણને મળશે ક્યાંથી, તો આ શક્તિ આપણને એવી રીતે મળશે કે જ્યારે આપણે શું લઈશું, ખોરાક લઈશું. તો આ ખોરાકમાંથી મળતા વિવિધ ઘટકોની જેની ચર્ચા તો આપણે છેક પાછળના ધોરણોમાં વાત થયેલી હશે કે ભાઈ આ પ્રોટીન છે, કાર્બોદિત છે, ચરબી છે વગેરે છે. શું તો હવે આપણે રસાયણ વિજ્ઞાન તરફ થોડું થોડું આગળ વધી રહ્યા છીએ કે ભાઈ પ્રોટીન છે, કાર્બોદિત છે. એમાં તમને વાત કરું કે કાર્બોદિત, આ કાર્બોદિત એટલે શું, તો કાર્બોદિતની અંદર કાર્બોદિતનો નાનામાં નાનો ઘટક લઈ લઈએ ને તો શું હશે, એ ગ્લુકોઝ હશે. આ ગ્લુકોઝ શું છે, તો ગ્લુકોઝને જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ ગ્લુકોઝની અંદર ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝમાં રસાયણ વિજ્ઞાનની અંદર વાત કરીએ તો C6H12O6 જેનું રસાયણ સૂત્ર છે, એ રસાયણ સૂત્ર C6H12O6 છે. તો આ C, આ H, આ O એ બધું શું છે, તો એને વાત કરીએ તો એને કહેવામાં આવે છે કાર્બન, H એટલે કે હાઇડ્રોજન, O એટલે કે ઓક્સિજન, બરાબર. આ બધા કે જે રસાયણ વિજ્ઞાનની એક સંકલ્પના છે કે જે રસાયણ વિજ્ઞાન શરૂઆત થાય છે ને એ શરૂઆત આ કણોથી થાય છે, આ પરમાણુઓથી થાય છે, આ તત્વોથી થાય છે. આ તત્વો એટલે કે જે આપણા આવર્ત કોષ્ટકની અંદર 118 પ્રકારના તત્વો છે, જેમાં બેઝિક તત્વોની ચર્ચા કરી કે ભાઈ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. તો આપણું શરીર છે ને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું હોય છે. તો એની અંદર રસાયણ વિજ્ઞાન અહીંયા છેક પાયાનો એકમ વાત કરી કે ભાઈ કોષ હતો, તો કોષને આપણે જો ઊંડાણપૂર્વક નીચે જેમ જેમ એનું વિઘટન કરતા જઈએ ને તો આપણને શું મળતું જશે, છેલ્લે રસાયણ વિજ્ઞાન મળતું જશે, જેમાં કાર્બન હશે, હાઇડ્રોજન હશે, આ ઓક્સિજન હશે. તો અહીંયા પાયાની વાત કરીએ આપણે કે ભાઈ આપણા રોજિંદા જીવનમાં જે પણ આપણે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ એમાં વિજ્ઞાનના 3 પ્રકાર પડે છે મિત્રો. કયા કયા, તો સૌપ્રથમ જીવ વિજ્ઞાન છે, ત્યારબાદ રસાયણ વિજ્ઞાન છે, ત્યારબાદ ભૌતિક વિજ્ઞાન છે. જીવ વિજ્ઞાન એટલે આપણે વનસ્પતિઓ, તમામ સૂક્ષ્મ જીવો કે જેમાં જીવ વિજ્ઞાન એટલે કે જીવોનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. રસાયણ વિજ્ઞાન એટલે કે એવું વિજ્ઞાન કે અથવા એવા વિજ્ઞાનની શાખા કે જેમાં રસાયણોનો અભ્યાસ કરવામાં આવતો હોય. ત્યારબાદ ભૌતિક વિજ્ઞાન કે જે જરૂરી આપણા જીવનની અંદર તમામ ક્રિયાઓ કરવી છે, જેમ કે કોઈ વસ્તુને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકેલવી છે તો એમાં બળનો ઉપયોગ થાય છે, દબાણનો ઉપયોગ થાય છે. તો આ બળ, દબાણ શું છે, તો એ ભૌતિક વિજ્ઞાનની અંદર ભણવામાં આવે છે. તો આજનો આપણો ટોપિક છે મિત્રો કે ધોરણ 9ની અંદર આપણી આસપાસમાં દ્રવ્ય, પ્રકરણ નંબર 1. આ આપણી આસપાસમાં દ્રવ્ય આપણે ભણવાના છે. તો સૌપ્રથમ દ્રવ્ય શું છે, તો દ્રવ્ય વિશે આપણે ચર્ચા કરી લઈએ કે જેમ કે તમે જ્યારે અત્યારે તમારી ઘરની અંદર બેઠા છો
અથવા તમે બહાર કંઈક જગ્યાએ ગયા છો અથવા સ્કૂલમાં બેઠા છો તો તમારી આસપાસ જેટલી પણ વસ્તુઓ જોવા મળે છે એમાં તમે કહેશો કે કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે, તો કે આપણે વાત કરીએ કઈ કઈ વસ્તુઓ હોય. ધારો કે સ્કૂલમાં હોઈએ આપણે તો ટેબલ હોઈ શકે, ખુરશી હોઈ શકે, આપણા હાથમાં રહેલી પેન હોઈ શકે, નોટબુક હોઈ શકે છે. સાથે સાથે જો ઘરે હોઈએ તો શું હોઈ શકે, તો કે ભાઈ આપણે બેડ ઉપર બેઠા હોય તો બેડ આપણી જરૂરી છે જે જોડે હોઈ શકે છે, અન્ય પાત્રો હોઈ શકે છે અથવા ખુદ આપણે હોઈએ. બરાબર. તો દ્રવ્ય છે શું, તો દ્રવ્યો મિત્રો સજીવ અને નિર્જીવ એક પદાર્થો છે. સજીવ અને નિર્જીવ પદાર્થો છે. આ સજીવ અને નિર્જીવ પદાર્થો કે જે શું ધરાવે છે મિત્રો, તો જે પદાર્થો દળ ધરાવે છે, જે પદાર્થો સીમા ધરાવે છે અથવા તો હવાની અંદર જગ્યા રોકતા હોય એટલે કે કદ ધરાવે છે, એ બધા જ અથવા તમામ જે પદાર્થો છે એને આપણે કહીશું દ્રવ્ય. તો દ્રવ્યની વ્યાખ્યા આપણને સિમ્પલ છે, બધાને આવડવી જોઈએ કે ભાઈ આપણી આસપાસમાં દ્રવ્ય, તો આ દ્રવ્ય શું છે મિત્રો, તો દ્રવ્યની જે ચર્ચા કરી કે આપણે આસપાસની જેટલી પણ તમામ વસ્તુઓ જોઈ રહ્યા છે એ તમામ વસ્તુઓ કે જેમાં સજીવ પણ આવી ગયા, નિર્જીવ પણ આવી ગયા. આ સજીવ અને નિર્જીવ પદાર્થો એટલે કે દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આ દ્રવ્ય છે શું મિત્રો, તો દ્રવ્ય એટલે મેં તમને હમણાં વાત કરી કે દ્રવ્ય એટલે કે એની વ્યાખ્યા થાય છે કે જે પદાર્થો આપણી આસપાસના જે પદાર્થો કે જે દળ ધરાવતા હોય છે તેમજ જગ્યા રોકતા હોય છે એવા તમામ પદાર્થોને આપણે શું કહીશું, દ્રવ્ય તરીકે ઓળખીશું. તો દ્રવ્યની આપણને ચર્ચા થઈ ગઈ. દ્રવ્ય શું છે એ આપણને કમ્પ્લીટ આવડવું જોઈએ. તમામ વિદ્યાર્થી મિત્રો મારા સામે અથવા આ લેક્ચરની અંદર આપણે ધ્યાન આપવાનું છે જેથી આપણને સરળતાથી ટોપિક ટુ ટોપિક જે ચલાવીએ છીએ આપણને આવડી જાય. બરાબર છે. ચલો મિત્રો, હવે દ્રવ્યની ચર્ચા કરી એના પછી આગળ વાત કરીએ છીએ કે ભાઈ આ દ્રવ્યની સંશોધન કઈ રીતે થયું, કે ભાઈ આને દ્રવ્ય કહેવાય, આપણી આસપાસની તમામ વસ્તુઓ છે અને દ્રવ્ય કહેવાય. તો કે કેટલાય વર્ષો પહેલાની વાત છે કે જેમાં જૂના પ્રાચીન વૈજ્ઞાનિકો આવી ગયા, અત્યારના સમયમાં આધુનિક વૈજ્ઞાનિકો હતા, કેટલાક જે ગ્રીક વૈજ્ઞાનિકો હતા એમણે દ્રવ્ય વિશે સંશોધન કર્યું. દ્રવ્ય વિશે સંશોધન કર્યું ત્યારે એમની જુદી માન્યતાઓ હતી, જુદા એમના અભિપ્રાયો હતા. જેમ કે કેવા કે ભાઈ આપણા વૈજ્ઞાનિક જે ઋષિ મુનિઓ થઈ ગયા, વૈજ્ઞાનિક જે તત્વજ્ઞાનીઓ થઈ ગયા, જેમ કે મહર્ષિ કણાદ, પકુદા કાત્યાયન નામના એવા ગ્રીક તત્વજ્ઞાનિકો પણ હતા, જેમણે શું કહ્યું કે ભાઈ આ જે તમામ પદાર્થો છે જેની આપણે દ્રવ્ય તરીકે વાત કરી એ દ્રવ્ય છે એ શેનું બનેલું હોય છે, તો જ્યારે ભારતીય તત્વજ્ઞાનિકો વાત કરી તો એમાં શું કહ્યું કે દરેક પદાર્થ પૃથ્વી, આકાશ, પાણી, જળ અને વાયુ એવી રીતે 5 પંચતત્વોનો બનેલો હોય છે. તમામ પદાર્થો કેટલાના બનેલા હોય છે, પંચતત્વોના. 5 તત્વોના ભાગ ભેગા થઈને જે પદાર્થો બને છે એ પદાર્થો નિર્જીવ પણ હોઈ શકે છે, સજીવ પણ હોઈ શકે છે, જેની ચર્ચા આપણે આગળ કરી લીધી છે, જેને આપણે શું કીધું હતું, દ્રવ્ય કહ્યું હતું. તો આવી રીતે ભારતીય તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને વ્યાખ્યાયિત કઈ રીતે કર્યા પૂછાશે તો ધ્યાન રાખવાનું મિત્રો કે ભાઈ દરેક જે પદાર્થો થઈ ગયા એ પદાર્થો છે એ પદાર્થો 5 તત્વોના બનેલા હોય છે. કોણે ઓળખાવ્યા પંચતત્વ તરીકે, તો કે ભારતીય તત્વજ્ઞાનીઓએ ઓળખાવ્યા. પંચતત્વમાં કોનો સમાવેશ થાય છે તો આપણને એ પણ યાદ રહેવું જોઈએ. પૃથ્વી છે, આકાશ છે, પાણી છે, જળ છે તેમજ વાયુ છે. તો અહીંયા ભારતીય તત્વજ્ઞાનીઓએ તમામ પદાર્થોને આવી રીતે પંચતત્વો તરીકે ઓળખાવ્યા હતા. ચલો મિત્રો આગળ વધીએ કે ભાઈ ગ્રીક તત્વજ્ઞાનીઓએ કેવી રીતે ઓળખાવ્યા, તો કે ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ જેવી રીતે ભારતીય તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને ઓળખાવ્યા હતા સેમ એઝ ઇટ ઇઝ, કેવી રીતે કે જેમ પૃથ્વી, આકાશ, પાણી, જળ, વાયુ કે ભાઈ દ્રવ્યનું બનેલું આ દ્રવ્ય 5 તત્વોનું બનેલું છે એવી રીતે ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ દ્રવ્યને આવી રીતે ઓળખાવેલ છે. ચલો ત્યારબાદ આ ટોપિક ભણ્યા પછી આપણે આવે છે એક ટોપિક કે ભાઈ આધુનિક જે અત્યારના સમયમાં ડાલ્ટન જેવા વૈજ્ઞાનિકો આવી ગયા છે કે જે તત્વજ્ઞાની તરીકે પોતાના તત્વ વિશેની સમજણ આપી કે આ દ્રવ્ય શેનું બનેલું હોય. તો આ દ્રવ્ય શેનું બનેલું હોય, જેમાં આધુનિક તત્વજ્ઞાનીઓની વાત કરી લઈએ આપણે કે ભાઈ આધુનિક તત્વજ્ઞાનીઓ છે એમણે શેની ચર્ચા કરી, તો આધુનિક તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને 2 રીતે વર્ગીકૃત કર્યા છે. કેવી રીતે 2 રીતે વર્ગીકૃત કરેલ છે મિત્રો, તો 2 રીતમાં આપણે વાત કરીએ કે દ્રવ્યને ભૌતિક સ્વભાવના આધારે તેમજ રાસાયણિક સ્વભાવના આધારે એવી રીતે 2 ભાગમાં વહેંચાયેલા છે. હવે તમે કહેશો કે ભાઈ ભૌતિક સ્વભાવ એટલે શું અને રાસાયણિક સ્વભાવ એટલે શું, તો આપણે વાત કરી લઈએ કે ભાઈ ભૌતિક સ્વભાવ એટલે કે દ્રવ્યનો એવો સ્વભાવ કે જે
આપણે જોઈએ છીએ નરી આંખ દ્વારા, જેમ કે કોઈ વસ્તુનો રંગ જુઓ, કોઈ વસ્તુનો આકાર જુઓ, કોઈ વસ્તુનો દેખાવ અથવા મજબૂતાઈ જુઓ, આ બધા જ ગુણધર્મો છે એ ગુણધર્મો એટલે કે ભૌતિક સ્વભાવ એનો, એ બધા જ ગુણધર્મો છે એટલે કે કયો સ્વભાવ? ભૌતિક સ્વભાવ, બરાબર છે. અત્યારે મિત્રો આપણે સૌપ્રથમ એઝ ઇટ ઇઝ કે ભાઈ બધી મૌખિક ચર્ચા કરીએ છીએ, ફરીથી આપણે જોઈશું ત્યારે થિયરી વાઇઝ ચર્ચા કરતા જઈશું, તેથી આપણને સરળતાથી બીજી વાર ટોપિક સમજાઈ જાય. એટલે મિત્રો અહીંયા પહેલા મૌખિક ચર્ચામાં ધ્યાન આપજો. ચલો, ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ ભૌતિક સ્વભાવની વાત થઈ ગઈ. રાસાયણિક સ્વભાવ એટલે શું? તો કે દ્રવ્યને રાસાયણિક સ્વભાવના આધારે કઈ રીતે વર્ગીકૃત કર્યા છે? તો રાસાયણિક સ્વભાવની અંદર વાત કરીએ આપણે મિત્રો, તો રાસાયણિક સ્વભાવની અંદર દ્રવ્ય છે એને એક તો શુદ્ધ પદાર્થ તરીકે વર્ગીકૃત કરેલ છે. શુદ્ધ પદાર્થ એટલે કે કોઈ લોખંડ છે, કોઈ લોખંડ ધાતુ એટલે કે જે શેનું માત્ર બનેલું હોય? Fe એક જ તત્વનું બનેલું હોય છે, તો એ થયો શુદ્ધ પદાર્થ. અથવા તો બીજી કઈ રીતે વર્ગીકૃત કર્યા? મિશ્રણ તરીકે વર્ગીકૃત કર્યા છે. કોના સ્વરૂપે વર્ગીકૃત કર્યા છે? મિશ્રણ તરીકે. ધારો કે આપણે એક ગ્લાસમાં પાણી લઈ લઈએ, પાણીની અંદર આપણે ખાંડ નાખી દઈએ, લીંબુ નાખી દઈએ, અન્ય રંગો બનાવીએ અને લીંબુ શરબત બનાવીએ, તો એ આપણું મિશ્રણ છે મિત્રો. તો એ મિશ્રણ તરીકે તેમજ શુદ્ધ પદાર્થો તરીકે વર્ગીકૃત કરેલ છે, જે રાસાયણિક સ્વભાવના આધારે છે. તો આપણે વાત કરી કે ભાઈ આધુનિક સ્વભાવના આધારે, ભાઈ આધુનિક રસાયણ વિજ્ઞાનીઓએ દ્રવ્યને બે સ્વભાવના આધારે વર્ગીકૃત કર્યા, એક છે ભૌતિક સ્વભાવ અને એક છે રાસાયણિક સ્વભાવ. ચલો હવે આગળ આપણે વાત કરી લઈએ કે ભાઈ અહીંયા વૈજ્ઞાનિકોની ચર્ચા પૂરી થાય છે, એના પછી એક ટોપિક બીજો આવે છે કે ભાઈ જુદા જુદા સમૂહો દ્વારા, જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહો દ્વારા કે જે દ્રવ્ય વિશેની જે વિચારધારા હતી એ કેવી હતી? જે દ્રવ્ય છે જે આપણે ચર્ચા કરી છે એ દ્રવ્યની વિચારધારાઓ કેવી હતી? એ વિચારધારાઓની વાત કરીએ તો એમાં એક સમૂહ છે જે વૈજ્ઞાનિકોનો, કે એમાં એક વૈજ્ઞાનિકોનો સમૂહ દ્વારા દ્રવ્યને સતતવાદ તરીકે કલ્પિત કર્યો હતો. કેવા વાદ તરીકે? સતતવાદ તરીકે કલ્પિત કરેલ છે. ત્યારબાદ બીજા વૈજ્ઞાનિકોના સમૂહ છે એ સમૂહને કણવાદ તરીકે સતત કલ્પિત કર્યો છે. કયા વાદ તરીકે? કણવાદ તરીકે. તો આવી રીતે વાત કરીએ તો કે ભાઈ દ્રવ્યને જુદી જુદી વૈજ્ઞાનિકોની વિચારધારા પ્રમાણે બે રીતે કલ્પિત કરેલ છે, એક તો સતતવાદ તરીકે અને એક તો કણવાદ તરીકે કલ્પિત કરેલ છે. ચલો, સતતવાદ શું છે, કણવાદ શું છે એની ચર્ચા કરીએ ઉદાહરણ આપીને આપણે. જેમ કે સતતવાદ એટલે શું? તો કે સતતમાં કેવું છે કે ભાઈ દ્રવ્ય છે ને, વૈજ્ઞાનિકોનું એવું માનવું હતું કે લોખંડ, લાકડું છે, અન્ય કોઈ ઠોસ પદાર્થ છે, ઘન પદાર્થ છે કે જે સતત છે, એના કણો જોડે જોડે ગોઠવાયેલા છે, જેમને વિભાજન કરવું સહેલું નથી. તો આવા વાદ તરીકે કલ્પિત કર્યું, જેને આપણે સતતવાદ તરીકે ઓળખીએ છીએ. જેમ કે કણવાદ એટલે કે જેમ રેતીનો ઢગલો આપણે મુઠ્ઠીમાં લઈએ, બરાબર છે, તો રેતીના કણો છૂટા છવાયા હોય ને, તો એવી રીતે જે એના કણો છે એ કણો છૂટા છવાયા હોવાથી આવા દ્રવ્યને કણવાદ તરીકે પણ કલ્પિત કરેલો છે. તો આવી રીતે બે પ્રકારે જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્યને વિચારધારાઓ આ પ્રકારની હતી. ત્યારબાદ આપણે હવે થિયરી તરફ આગળ વધીશું કે આપણી થિયરી શું છે. તો થિયરીની અંદર આપણે ચર્ચા કરીએ મિત્રો, આપણે હમણાં આગળ વાત કરી કે દ્રવ્યની અંદર જે પણ ચર્ચા થઈ એ બધી આપણી મૌખિક ચર્ચા થઈ, પણ મૌખિક ચર્ચાની અંદર વાત કરીએ એના પછી કે ભાઈ થિયરી આની કેવી છે કે જે વિજ્ઞાનની અંદર આપણી આસપાસમાં દ્રવ્ય છે એ થિયરી પ્રમાણે આપણે ભણીએ. તો અહીંયા ધ્યાન રાખજો મિત્રો કે મારો આજનો વિષય છે, તમને ખબર છે, અહીંયા આપણે થિયરીના મુદ્દાઓ જોઈ લઈએ. આપણી આસપાસમાં દ્રવ્ય કે જે પ્રકરણ નંબર 1 છે, જે વિજ્ઞાનની કઈ શાખાનું છે? તો રસાયણ વિજ્ઞાનની શાખાનું છે, જેમાં આપણે આ બધા જ મુદ્દાઓને આવરી લેવાના છે. એટલે કે આ પ્રકરણની અંદર તમામે તમામ આ બધા મુદ્દાઓ આવી રહ્યા છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસ કરતા જે પણ તમને જણાય છે તો એ કોમેન્ટ કરતા રહેજો, તો આપણે એની અંદર વધારે થોડુંક એડ કરીશું, બરાબર. બાકી બધા મિત્રો અહીંયા ધ્યાન રાખજો. ચલો, દ્રવ્યને સંબંધિત મુખ્ય મુદ્દાઓ મેં હમણાં જ વાત કરી કે આ બધા જ મુદ્દાઓને આપણે શું કરી લેવાના છે? આવરી લેવાના છે કે ભણવાના છે. એમાં પહેલો મુદ્દો શું છે કે ભાઈ દ્રવ્ય એટલે શું? ઉદાહરણ આપો, બરાબર. ચલો, બીજો મુદ્દો શું છે? ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓની દ્રવ્ય વિશેની સમજ, જેની આપણે હમણાં મૌખિક ચર્ચા કરી છે આપણે. ત્યારબાદ આધુનિક તત્વજ્ઞાનીઓની, અત્યારના સમયમાં જે તત્વજ્ઞાનીઓ થઈ ગયા છે
એમની દ્રવ્ય વિશેની સમજ શું છે એની પણ ચર્ચા કરી છે મિત્રો. ત્યારબાદ જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહો દ્વારા ભૌતિક સ્વભાવને આધારે દ્રવ્યની કેવી વિચારધારાઓ હતી એની ચર્ચા આપણે કરી છે. તો અત્યારે માત્ર કેટલા ટોપિકની ચર્ચા કરી છે મિત્રો? આપણે સૌપ્રથમ એક દ્રવ્ય એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવો, ઉદાહરણ આપણો બરાબર છે. ત્યારબાદ ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓની દ્રવ્ય વિશેની સમજ, એ દ્રવ્ય વિશેની સમજ જેની હમણાં ચર્ચા કરી આપણે થિયરી પ્રમાણે આગળ હમણાં જ વધીએ છીએ. ત્યારબાદ આધુનિક તત્વજ્ઞાનીઓની દ્રવ્ય વિશેની સમજ અને ત્યારબાદ જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહો દ્વારા ભૌતિક સ્વભાવને આધારે તેમની વિચારધારાઓ કેવી હતી જેની આપણે ચર્ચા કરી. ચલો હવે મિત્રો અહીંયા આગળ ધ્યાન રાખજો. આપણો પ્રથમ ટોપિક છે એટલે કે જે ભણવાનો હતો એને આપણે કહીએ છીએ દ્રવ્ય, બરાબર છે. તો કે દ્રવ્ય એટલે શું છે? તો દ્રવ્ય એટલે શું છે મિત્રો? તો અહીંયા છે દ્રવ્યની થિયરી. અહીંયા છે દ્રવ્યની થિયરી, બરાબર. દ્રવ્ય એટલે શું? ઉદાહરણ આપો, બરાબર. તો આપણી આસપાસ જોવા મળતી તમામ વસ્તુઓ, આપણી આસપાસ જોવા મળતી તમામ વસ્તુઓ કે જુદા જુદા શું ધરાવે છે મિત્રો? આકાર ધરાવે છે, કદ પણ ધરાવે છે, તેમજ વિવિધ સ્વરૂપો ધરાવે છે. ચલો આગળ. બ્રહ્માંડની એવી તમામ વસ્તુઓ કે જે પદાર્થો છે કે જે સામગ્રીમાંથી બનેલા હોય છે કે જે પદાર્થોમાંથી બનેલા હોય છે તેમને આપણે શું કહીએ છીએ? અથવા તો વૈજ્ઞાનિકોએ શું કહ્યું? એમને દ્રવ્ય તરીકે ઓળખાવ્યા કે ભાઈ બ્રહ્માંડની અંદર તમામે તમામ વસ્તુઓ છે, એ તમામે તમામ વસ્તુઓ જે સામગ્રીમાંથી બનેલી છે એ તમામને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય વિશે વર્ગીકૃત કર્યા અથવા દ્રવ્ય તરીકે ઓળખાવ્યા. ચલો ત્યારબાદ દ્રવ્ય એટલે શું છે? તો કે જે પદાર્થો જે નિર્જીવ હોય કે સજીવ હોય કોઈ પણ હોઈ શકે, જેની આપણે આગળ ચર્ચા કરી જ છે, જે પદાર્થો દળ ધરાવે છે, કદ ધરાવે છે, તો એ બધાને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય કહીએ છીએ. હવે દળ ધરાવવું અને કદ ધરાવવું એ કઈ રીતે આપણે જોઈએ? તો કે ઉદાહરણ અથવા પ્રયોગ દ્વારા આપણે સમજીએ કે ભાઈ દળ ધરાવવું એટલે કેવી રીતે? તો કે તમે ધારો કે તમારા ઘરે તમારી મમ્મીએ કીધું હોય કે ભાઈ જાને બેટા તું થોડુંક શાકભાજી લેતો હોય ને, તો શાકભાજી તમે લેવા જાઓ છો, કોઈ પણ હોય, બટાકા હોય, ફુલાવર હોય, ટામેટા હોય વગેરે હોય, તો તમે શાકભાજી લેવા જાઓ છો અને પેલો જે દુકાનનો માલિક છે એટલે કે તમને શાક આપે છે, તો એ શાક આપે છે ત્યારે તમે જોયું હશે કે ત્રાજવામાં પેલું તો શું કરશે? એ શાકને તોલશે, બરાબર છે, અથવા એનું માપન કરશે. તો એ ત્રાજવા દ્વારા એ શું માપે છે? એનું દળ માપે છે કે ભાઈ એનું દળ કેટલું છે. આમ તો આપણે રોજિંદા જીવનમાં દળની જગ્યાએ શું બોલીએ છીએ? વજન બોલીએ છીએ, પણ દળ અને વજન બંને રાશિ અલગ અલગ છે. જે ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિ ભૌતિક વિજ્ઞાનમાં ભણવાની આવે છે. આપણે અત્યારે રસાયણ વિજ્ઞાન ચાલે છે જેની ચર્ચા આપણે ભૌતિક વિજ્ઞાનમાં કરીશું અથવા સાહેબ તમને કરવડાવશે. તો દળ અને વજન એ બંને અલગ છે, પણ અત્યારે આપણે દળ તરફ ધ્યાન આપવાનું છે કે જે ત્રાજવા દ્વારા જે શાકભાજીનું અથવા કોઈ પણ પદાર્થનું જે વજન આવ્યું, બરાબર છે, જેને આપણે સિમ્પલ તરીકે શું કહીએ છીએ? દળ કહીએ છીએ. તો એ દળ તે ધરાવે છે, બરાબર છે. સાથે સાથે શું કીધું છે? કદ ધરાવે છે. કદ ધરાવવું એટલે શું? ધારો કે હું અત્યારે અહીંયા ઊભો છું, બરાબર છે, અત્યારે હું ના હોત તો શું હોત? મારી આસપાસ મારી જગ્યામાં હવા હોત, બરાબર છે, પણ અત્યારે હું અહીંયા આવી ગયો છું અથવા હું અહીંયા સ્થિત છું તો તે જગ્યાએ હવા નથી. કેમ? કારણ કે એ હવાની જગ્યા કોણે લઈ લીધી? મેં લઈ લીધી, એટલે કે મેં જગ્યા રોકી છે. સાથે સાથે બીજું આપણે ઉદાહરણ આપીએ કે ભાઈ ફુગ્ગો છે, એ ફુગ્ગાને આપણે ફૂલાવીએ છીએ. ફૂલાવીએ ક્યારે? કે ભાઈ એની અંદર હવા આપણે ભરીએ, હવા ભરીએ છીએ ત્યારે ફુગ્ગો ફૂલાય છે. ફુગ્ગો ફૂલાય છે, એ ફુગ્ગો ફૂલાવાનો એનો મતલબ કે હવા એ પણ શું ધરાવે છે? અંદર જગ્યા રોકે છે, એટલે કે કદ ધરાવે છે મિત્રો. તો આવી રીતે આપણે કોઈ પાણીને જ્યારે ડોલમાં રેડી દઈએ છીએ અથવા ડોલમાં ભરીએ છીએ ત્યારે ડોલની અંદર જે પાણી પહેલાંની વિચારીએ તો પહેલાં હવા હતી, પણ જ્યારે પાણી આપણે ભર્યું ત્યારે હવાની જગ્યા કોણે લઈ લીધી? પાણીએ લઈ લીધી. તો પાણીએ પણ શું રોકી? જગ્યા રોકી. જેથી કહી શકાય એ પણ શું ધરાવે છે મિત્રો? કદ ધરાવે છે અથવા બાઉન્ડ્રી ધરાવે છે, સીમાઓ ધરાવે છે, બરાબર. તો આવી રીતે દ્રવ્યની વ્યાખ્યા આપણી આવે કે પદાર્થો જે નિર્જીવ હોય છે કે સજીવ હોય છે કે જે પોતાનું ખુદનું દળ ધરાવતા હોય અથવા તો હવાની અંદર જગ્યા રોકતા હોય તો એમને કહેવામાં આવે છે, તમામને દ્રવ્ય કહીશું, બરાબર છે.
ત્યારબાદ દ્રવ્ય એટલે કે મેટર, જેને આપણે ઇંગ્લિશમાં મેટર કહેવામાં પણ આવે છે. હવે ઉદાહરણ તરીકે કયા કયા કે ભાઈ દ્રવ્ય કેવું છે કે મારે થિયરીમાં લખવું છે કે ભાઈ ઉદાહરણ કયા કયા હોઈ શકે, તો કે હવા, ખોરાક, પથ્થરો, વાદળો. પથ્થરોની અંદર અહીંયા ધ્યાન રાખજો, પથ્થરોની અંદર કઈ રીતની મિસ્ટેક છે તમને જોવા મળશે, થોડીક થિયરીની અંદર મિસ્ટેક છે. અહીંયા પથ્થરો આવી રીતે લખાશે, બરાબર છે. ઓકે, પીપીટી બનાવતા થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા પથ્થર આવી રીતે લખાશે, પથ્થરો છે. પછી વાદળી એટલે કે સ્પોન્જ નામની જે ગાદી જેવી જગ્યા હોય છે, જે આપણે બેન્ચીસ ઉપર બેસતા હોઈએ છીએ, એ સ્પોન્જ જેવું પદાર્થ. વનસ્પતિઓ, પ્રાણીઓ, પેટ્રોલ, ડીઝલ, પાણી, એવી તમામે તમામ વસ્તુઓ, તમામે તમામ પદાર્થો કે જેને શું કહેવામાં આવે છે, આપણે એને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અહીંયા ફોટાઓ જોઈ શકો છો. દ્રવ્ય છે એ 3 પ્રકારના હોઈ શકે, જેની આપણે ચર્ચા આગળના લેક્ચરમાં કરવાની જ છે. જેમ કે કયા કયા, તો કે એક દ્રવ્ય ઘન પદાર્થ સ્વરૂપે હોઈ શકે, એક દ્રવ્ય પ્રવાહી લિક્વિડ સ્વરૂપે હોઈ શકે, અને એક દ્રવ્ય વાયુ તરીકે હોઈ શકે. આમ તો ટોટલ 5 પ્રકાર છે, જેની ચર્ચા આપણે આગળ કરવાની જ છે મિત્રો. હવે આપણે આગળની થિયરી તરફ જોઈએ. આ હતી દ્રવ્ય એટલે શું, તેનું ઉદાહરણ આપો, બરાબર, એ આપણે સમજ્યા. ચલો, ત્યારબાદ આપણે જોઈશું કે ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓની દ્રવ્ય વિશેની સમજ. ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓની દ્રવ્ય વિશેની સમજ, તો કે એમની વિચારધારાઓ કેવી હતી, એમના જે ઓપિનિયન કેવા હતા, એમના મંતવ્યો કેવા હતા કે ભાઈ દ્રવ્ય શું છે, બરાબર. તો ચલો અહીંયા ધ્યાન રાખજો મિત્રો. ભારતીય તત્વજ્ઞાનીઓએ દ્રવ્યોને કેટલા પ્રકારમાં વર્ગીકૃત કર્યા? 5 તત્વોમાં વર્ગીકૃત કર્યા. આ 5 તત્વોને મિત્રો શું કહેવામાં આવે છે? પંચ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ધ્યાન રાખજો, કયા તત્વો તરીકે? તો પંચ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. 5 તત્વોમાં વર્ગીકૃત એટલે કે પંચ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ પંચ તત્વોમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે મિત્રો? કયા કયા? તો કે પૃથ્વી છે, એક આકાશ છે, ત્યારબાદ જળ છે એટલે કે પાણી છે, ત્યારબાદ અગ્નિ છે, અને વાયુ એટલે કે હવા છે, બરાબર. આવા 5 તત્વોનો સમાવેશ થાય છે. કોની અંદર? પંચ તત્વોમાં. કોણે એવું કહ્યું હતું? તો કે ભારતીય તત્વજ્ઞાનીઓએ એવું કહ્યું હતું કે ભાઈ દ્રવ્ય છે એ નિર્જીવ છે, એક સજીવ છે, તમામે તમામ 5 તત્વોથી બનેલું છે. એ 5 તત્વોને પંચતત્વો કહેવામાં આવ્યા. અને આગળ એ પંચતત્વોમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ અને વાયુનો સમાવેશ થાય છે. ચલો, ત્યારબાદ ગ્રીક તત્વજ્ઞાનીઓ આવી ગયા છે. ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ શું કહ્યું? તો કે દ્રવ્યોને જેમ ભારતીય તત્વજ્ઞાનીઓએ ઓળખાવ્યા, એવી જ રીતે ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ દ્રવ્યોને ઉપર જણાવ્યા અનુસાર વિભાજિત કર્યા કે ભાઈ એ પણ દ્રવ્યો છે ને એ 5 તત્વોના બનેલા છે. જેમ કે અહીંયા જોઈ શકો છો તમે ભાઈ આકૃતિ દ્વારા કે ભાઈ અગ્નિ છે, જમીન છે એટલે કે પૃથ્વી છે, ત્યારબાદ આકાશ, અને આકાશની અંદર શું હશે? વાયુ પણ હોય, સાથે ભેગો હોય, બરાબર, અને ત્યારબાદ પાણી છે. આવી રીતે 5 તત્વોથી બનાવવામાં આવે છે, અથવા 5 તત્વોથી બનેલો હોય છે, જેને આપણે શું કહેવામાં આવે છે? દ્રવ્ય કહેવામાં આવે છે. મિત્રો ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે કે દ્રવ્ય કેટલા તત્વોનું બનેલું હોય છે? તો પંચ તત્વોનું બનેલું હોય છે. કયા કયા તત્વોનો સમાવેશ પંચ તત્વોમાં થાય છે એ પણ ધ્યાન રાખજો, એક્ઝામમાં MCQ તરીકે પૂછાઈ શકે છે. ચલો, ત્યારબાદ આગળની થિયરી તરફ આગળ વધીશું આપણે. આ બધા જ જે મુદ્દાઓ છે એમની મિત્રો આપણે આગળ હમણાં ચર્ચા કરી જ હતી લેક્ચરની અંદર. મારે તમને પરફેક્ટ પાકું કરાવવું છે, કમ્પ્લીટલી તૈયાર કરાવવું છે. એટલે આપણે એકની એક થિયરી 2 વખત ને 3 વાર તૈયાર કરી દઈશું અહીંયા જ ક્લાસમાં. એટલે આપણને ઓટોમેટિક આવડી જશે. પછી તમારે ઘરે જઈને અથવા ઘરે બેઠા બેઠા 1-2 વાર તમે રિપીટ કરશો એટલે સરળતાથી અમને થિયરી આવડી જશે. હવે આધુનિક તત્વજ્ઞાનીઓની જે દ્રવ્ય વિશેની વિચારધારા, દ્રવ્ય વિશેની સમજ હતી એ કેવી હતી મિત્રો? તો અહીંયા ધ્યાન રાખજો. અહીંયા આધુનિક તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને ભૌતિક અને રાસાયણિક સ્વભાવના આધારે શું કરેલા છે? વર્ગીકૃત કર્યા છે. તો ખાસ ધ્યાન આપજો મિત્રો, કયા સ્વભાવના આધારે? ભૌતિક અને રાસાયણિક સ્વભાવના આધારે વર્ગીકૃત કરેલ છે.
કયા કયા ભૌતિક સ્વભાવ ને કયા કયા ભાઈ રાસાયણિક સ્વભાવ, તો કે જોઈએ ભૌતિક સ્વભાવમાં કઈ રીતે, તો કે દ્રવ્ય છે એમાં આકાર, કદ, તેમના આકર્ષણ બળ અને તેમની લાક્ષણિકતા, લક્ષણો જુદા જુદા હોવાના લીધે એ બધા ભૌતિક ગુણધર્મો છે અને એ ભૌતિક ગુણધર્મોને આધારે દ્રવ્યના કેટલા મુખ્ય પ્રકાર પડે છે, મુખ્ય કેટલા પ્રકાર પડે છે, તો 3 પ્રકાર પડે છે. આમ તો કેટલા પ્રકાર પડે છે મિત્રો, 5, પણ મુખ્ય અહીંયા ધોરણ 9 ની અંદર ભણવામાં આવે છે તો એ કેટલા છે, ધોરણ 9 ની અંદર ભણવામાં આવતા હોય એવા દ્રવ્યના મુખ્ય 3 પ્રકાર છે. કયા કયા, એક ઘન છે, એક પ્રવાહી છે અને એક વાયુ છે. ચલો, આવી રીતે આધુનિક તત્વજ્ઞાનીઓએ ભૌતિક સ્વભાવના આધારે દ્રવ્યને 3 પ્રકારમાં વર્ગીકૃત કરેલા હતા, ઘન, પ્રવાહી અને વાયુ. ચલો, ત્યારબાદ રાસાયણિક સ્વભાવના આધારે વાત કરીએ તો રાસાયણિક સ્વભાવના આધારે વાત કરીએ કે ભાઈ દ્રવ્યને કેટલા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, તો કે એક શુદ્ધ પદાર્થ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે અને એક મિશ્રણ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. કે ભાઈ કોઈ પણ દ્રવ્ય છે ને કાં તો એ શુદ્ધ હોઈ શકે કાં તો એ મિશ્રિત સ્વરૂપે હોઈ શકે, આ 2 જ પ્રકારે હોઈ શકે અને જે સ્વભાવ કયો છે એનો રાસાયણિક સ્વભાવ છે. તો અહીંયા આધુનિક તત્વજ્ઞાનીઓની દ્રવ્ય વિશેની સમજ શું થઈ જાય છે, પૂરી થઈ જાય છે. અહીંયા આટલી જ થિયરી છે, આમાંથી પૂછાય એવું શું છે, તો કે ભાઈ આધુનિક તત્વજ્ઞાનીઓએ કેટલા સ્વભાવના આધારે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું, તો કે 2 સ્વભાવના આધારે, ભૌતિક અને રાસાયણિક. ચલો, ત્યારબાદ અહીંયા ભૌતિક સ્વભાવમાં કેવી રીતે અથવા દ્રવ્યને કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય, તો કે 3 પ્રકારમાં, મુખ્ય 3. ત્યારબાદ રાસાયણિક ગુણધર્મને આધારે વાત કરવી હોય તો કે શુદ્ધ પદાર્થ હોય અને એક શું હોય, મિશ્રણ હોય છે. ચલો, હવે ત્યારબાદ આગળની થિયરી તરફ આપણે આગળ વધીશું. ચલો મિત્રો, હવે આજનો આપણો ટોપિક નંબર 4. ટોપિક નંબર 4 કયો છે, તો કે જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહો દ્વારા કે જે દ્રવ્ય વિશેની વિચારધારાઓ હતી તો એ ભૌતિક સ્વભાવના આધારે, બરાબર છે, એ ભૌતિક સ્વભાવના આધારે એમનું મંતવ્ય શું હતું. આગળ પણ ભૌતિક સ્વભાવના આધારે આવી ગયું, એમાં છે ને એ દ્રવ્યના 3 અવસ્થાની વાત કરી છે, દ્રવ્યની 3 અવસ્થાઓની વાત કરી છે. પણ અહીંયા વાદ તરીકે ઓળખાવામાં આવે છે. એવા કેટલા વાદ છે, તો 2 વાદ આપેલા છે. એક સતતવાદ તરીકે રજૂ કરેલું છે અને એક કણવાદ તરીકે રજૂ કરેલ છે. કઈ રીતે ભાઈ મિત્રો દ્રવ્યને ભૌતિક સ્વભાવના આધારે સતતવાદ ને કણવાદ તરીકે રજૂ કરેલો છે, તો ધ્યાન આપો અહીંયા મિત્રો. જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહો દ્વારા દ્રવ્યોને 2 રીતે કલ્પિત કર્યા હતા. કેવી રીતે, તો કે ભાઈ એક વૈજ્ઞાનિકોનો સમૂહ હતો કે જેમણે દ્રવ્યને કેવી રીતે કલ્પિત કર્યો, સતતવાદ તરીકે, અને બીજો વૈજ્ઞાનિકોનો સમૂહ હતો જેમણે દ્રવ્યને કેવી રીતે વર્ગીકૃત કર્યો છે, તો કણવાદ તરીકે. સતતવાદ તરીકે ઉદાહરણ તરીકે આપણે જોયું હતું આગળ જ કે ભાઈ લોખંડ છે, પથ્થર છે, લાકડું છે, આમ મજબૂત હોય, ઠોસ હોય, બરાબર છે, જેને આપણે સરળતાથી તોડવું હોય તો પણ તૂટી શકે નહીં, બરાબર. તો આવા જે પદાર્થો જે સતત કણોના બનેલા છે, આમ એક પછી એક તરત જ કણ આવે અને સરળતાથી જોડાઈને પછી જે ઠોસ પદાર્થ બનતો હોય છે, આવી રીતે સતત કણોના બનેલા હોય છે, જેથી એમને સતતવાદ તરીકે રજૂ કર્યા હતા. ઉદાહરણ તરીકે લાકડાનો ટુકડો છે, લોખંડનો ટુકડો છે, પથ્થર હોય, અન્ય કોઈ ઘન પદાર્થ હોય, એ બધા જ સતતવાદ તરીકે કલ્પિત કરેલ છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોના બીજા સમૂહ દ્વારા કે જે દ્રવ્યને વર્ગીકૃત કર્યા એની અંદર વાત કરીએ તો કેવી રીતે વર્ગીકૃત કર્યા છે, તો કે કણવાદ તરીકે. જેમ કે વાત કરવાની બાકી છે, અહીંયા આપણે વાત કરી લઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે રેતીના કણો, ખાંડના કણો, ખાંડના કણો, બરાબર છે. તો કે રેતીના કણો, ખાંડના કણો, એ કણો છૂટાછવાયા હોય ને એવી રીતે એમણે કલ્પિત કર્યા કે ભાઈ દ્રવ્ય છે ને કાં તો કણ તરીકે હોઈ શકે કાં તો સતત તરીકે. આવી રીતે જુદા જુદા વૈજ્ઞાનિકોની 2 વિચારધારાઓ હતી, તો એની આપણે ચર્ચા કરી છે. તો આજે આપણે મુખ્ય 4 ટોપિકની ચર્ચા કરી છે. ફરીથી આપણે રિપીટ કરી લઈએ છીએ મિત્રો, પછી ત્યારબાદ એકની એક થિયરીનું રિપીટેશન થશે તો ખરી પણ ઓછું થશે. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા 4 ટોપિકની ચર્ચા કરી લઈએ આપણે ફરીથી કે ભાઈ સૌ પ્રથમ દ્રવ્ય એટલે શું છે,
દ્રવ્ય એટલે શું? તો કે આપણી આસપાસમાં તમામ નિર્જીવ અને સજીવ વસ્તુઓ જોવા મળે છે. એ તમામ સજીવ અને નિર્જીવ વસ્તુઓની અંદર ઉદાહરણ આપીએ તો કે વનસ્પતિઓ આવી ગયા, પ્રાણીઓ આવી ગયા, અન્ય નિર્જીવ પદાર્થો જેવા કે ટેબલ, પથ્થર, ખુરશી, ટ્યુબલાઇટ વગેરે, ઓરડો છે, બિલ્ડિંગો, બરાબર છે, કારખાનાઓ છે, પ્લાસ્ટિક છે, કૃત્રિમ રબર છે, એ તમામે તમામ નિર્જીવ પદાર્થો અને સજીવ પદાર્થો એમણે વૈજ્ઞાનિકોએ શું કીધું કે આ દ્રવ્ય છે. હવે દ્રવ્યની ઉદાહરણ આપ્યા પછી એની વ્યાખ્યા જોઈતી આપણે કે ભાઈ દ્રવ્ય કોને કહી શકાય, દ્રવ્યની વ્યાખ્યા શું છે? તો દ્રવ્યની વ્યાખ્યા આપણને ખબર છે ભાઈ મિત્રો, દ્રવ્ય એટલે શું? તો કે જે પદાર્થ દળ ધરાવે છે, કદ ધરાવે છે, જેને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય કહીએ છીએ. ત્યારબાદ આગળ ચર્ચા કરતા પછી કે ભાઈ ભારતીય તત્વજ્ઞાનીઓ અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને કેવી રીતે વર્ગીકૃત કર્યા? તો કે ભારતીય તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને 5 તત્વોમાં વર્ગીકૃત કરેલ છે. કયા કયા? તો કે પંચતત્વો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સમાવેશ તરીકે પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ અને વાયુનો સમાવેશ થાય છે. આવી રીતે તમામ વસ્તુને દ્રવ્યોને વર્ગીકૃત કર્યા. ત્યારબાદ ગ્રીક તત્વજ્ઞાનીઓ આવ્યા. ગ્રીક તત્વજ્ઞાનિકોએ કેવી રીતે વર્ગીકૃત કર્યા? જેવી રીતે ભારતીય તત્વજ્ઞાનિકોએ વર્ગીકૃત કર્યા હતા એવી જ રીતે ગ્રીક તત્વજ્ઞાનીઓએ વર્ગીકૃત કરેલ છે. ચલો ત્યારબાદ આપણે વાત કરીએ કે આધુનિક તત્વજ્ઞાનીઓનું દ્રવ્ય વિશેની સમજ કેવી હતી? તો કે એમણે દ્રવ્યને 2 રીતે વર્ગીકૃત કર્યા, જેમ કે એક ભૌતિક સ્વભાવના આધારે અને એક રાસાયણિક સ્વભાવના આધારે. ભૌતિક સ્વભાવના આધારે મુખ્ય દ્રવ્યના 3 પ્રકાર એમણે કહ્યા કે ભાઈ દ્રવ્ય 3 રીતે હોઈ શકે. કાં તો ઘન સ્વરૂપે હોઈ શકે, કાં તો પ્રવાહી સ્વરૂપે હોઈ શકે, કાં તો વાયુ સ્વરૂપે હોઈ શકે. સાથે સાથે જે રાસાયણિક સ્વભાવના આધારે વર્ગીકૃત કર્યા છે એમાં કાં તો દ્રવ્ય છે શુદ્ધ સ્વરૂપ હોઈ શકે, કયું? શુદ્ધ સ્વરૂપ, બરાબર, કાં તો એ મિશ્રણ તરીકે હોઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરી કે ભાઈ જુદા જુદા વૈજ્ઞાનિકોનો જે સમૂહ હતા એ એમની વિચારધારાઓ દ્રવ્ય વિશેની કેવી હતી? તો એમની ધારાઓ પ્રમાણે કે ભાઈ દ્રવ્ય છે એક સતતવાદ તરીકે હોઈ શકે છે, કાં તો કણવાદ તરીકે, એટલે કે કાં તો સતત કણ તરીકે હોય છે, જેમ કે લોખંડ હોય, લાકડું હોય, પથ્થર હોય, જેમ કે કણ તરીકે હોય છે, જેમ કે રેતીના કણો હોય, ખાંડના કણો હોય. તો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી જ આપણે જોયું છે. તો ત્યારબાદના લેક્ચરમાં આપણે વાત કરીશું કે ભાઈ દ્રવ્યની લાક્ષણિકતા શું છે મિત્રો, દ્રવ્યની લાક્ષણિકતા શું છે, ત્યારબાદ દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે અથવા એની ગુણધર્મો કયા કયા છે, શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે કે નથી બદલતી, એની ચર્ચા આગળના ટોપિકમાં કરીશું. તો આજે આપણે મિત્રો આટલા સુધી રાખીશું. ત્યારબાદ તમે અહીંયા આટલા સુધી લેક્ચરમાં ધ્યાન આપવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને આ વિડીયોને જેટલો બને એટલો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, બરાબર છે. ચલો, ધન્યવાદ.